આ તો બરાબર. આપણા યુવાનીનો ધર્મ પણ સ્વામી શીખવાડે છે. યુવાન એટલે મિત્ર જગતની દુનિયા. લંડનમાં 1990 સાલનો પ્રસંગ છે. હિતેશ પટેલ એ સ્વામીશ્રીને સાંજની સભાની અંદર માઇક ગોઠવવા ગયો, કારણ કે એની સેવા ઓડિયો વિડીયોની હતી. અને માઇક ગોઠવા ગયો ત્યારે એનો જ બીજો મિત્ર જેનું નામ હિતેશ, એ માઇક રૂમમાં હશે. સ્વામી એની સામે જોઈ અને આ હિતેશને કહ્યું કે કાલે તારા મિત્રના લગ્ન છે તો તું એની જોડે એના લગ્નમાં જજે. હવે હિતેશના મનમાં એમ હતું કે બીજે દિવસે રક્ષાબંધનનો ઉત્સવ હતો, સ્વામીના હાથે રાખડી બંધાય, એમાં કેટલો મોટો આનંદ, અને ખરેખર મિત્રતા તો એ કહેવાય. પછી એને લાગ્યું કદાચ એના મિત્રએ સ્વામીને કહ્યું, સ્વામી કે જો મને કોઈએ નથી કહ્યું પણ તારે તારા મિત્ર જોડે જવું પડે. અને પછી સ્વામી બોલ્યા, કે તારી પાસે લાલ ગાડી છે તો લાલ ગાડીમાં તું મિત્રને લઈ જાય તો એ શુકન કહેવાય. હવે આને આશ્ચર્ય થયું કે સ્વામીને ખબર કેવી રીતના કે મારી ગાડીનો રંગ લાલ છે. અને પછી સ્વામીએ એને બધું સમજાયું. બીજે દિવસે આ લોકો ત્યાં લગ્નમાં ગયા, સવારે લેસ્ટર ત્યાં ગઈ લગ્ન હતું, અને લગ્નની અંદર એને બહુ જ મોટા આપણા વડીલ હરિભક્ત નાગજીભાઈ પટેલને જોયા. અને હિતેશે કહ્યું, નાગજીભાઈ તમે ઉત્સવ છોડીને? એ કે શું થાય, બાપાએ મને કહ્યું. સ્વામીએ કીધું કે મારે જવું જોઈએ પણ હું નથી જઈ શકતો, તો કોઈ વડીલ જાય સંપ્રદાય વતી, એમ નાગજી કાકાને. જમવા માટે પણ સ્વામીએ પોતે મેન્યુ કર્યું હતું. કોઈક એક યુવક હિતેશનો મિત્ર થાય પણ હિતેશને પણ એટલી પડી નહોતી. હિતેશ કહે છે ઘણીવાર કે મારો મિત્ર હતો પણ મને એવું નહોતું કે મારે મિત્રતાને જવું જોઈએ. પણ સ્વામીએ કીધું કે તારો મિત્ર હોય તો મિત્રતા સાચવવી પડે. આ લગ્ન પતાવીને જ્યારે અમે પાછા ઉતારે ગયા, લંડન પહોંચ્યા, ત્યારે સ્વામીએ હિતેશ માટે રાખડી રાખી મૂકી હતી. અને એક અદ્ભુત રાખડી એના હાથમાં પહેરાવી અને સ્વામીએ કીધું, સ્વામી કે તે મિત્રતા સાચવી તો ભગવાન અને સંત પણ તારી જોડે મિત્રતા સાચવશે. આ હિતેશ કહે છે કે મારા જિંદગીની અંદર નાનામાં નાનો પ્રસંગ હોય, એ પછી એના ઘરનો, કુટુંબનો, બિઝનેસનો, સ્વામી ક્યારેય મિત્રતા છોડી નથી. એક બીજાની મિત્રતા સ્વામી સચવાવતા હોય તો સંત સાથે યુવાન મિત્રતા બાંધે તો છેલ્લા શ્વાસ સુધી સ્વામીએ મિત્રતા જવા દીધી નથી. સ્વામીનો જેવો પ્રેમ હતો એ ક્યારેય કોઈ ભૂલી શકતું નહોતું, એટલે જ બધા સમર્પિત થઈને રહ્યા છે. જ્યારે રામલાલ પરીખ, ગુજરાત વાઇસ ચાન્સલર ઓફ ગુજરાત વિદ્યાપીઠ, એ જ્યારે આપણા ઉત્સવની અંદર આવ્યા 85ના ઉત્સવમાં, ત્યારે એમણે વાત કરી હતી કે અત્યારે જે યુવાનો છે, જે બધા વિદ્યાર્થીઓ છે, 25 પૈસા ફી ભરવા તૈયાર નથી. અને આજે એવા જ યુવાનો પ્રમુખ સ્વામીની હાજરીમાં નિશ્રામાં સંપૂર્ણ સમય અને બધું જ સમર્પિત કરવા તૈયાર છે. ત્યાં સ્કૂલ કોલેજની અંદર ગંદકીને હાથ અડાડવા તૈયાર નથી. અને આજે તમામ પ્રકારની સેવા, તમામ પ્રકારનો પરસેવો પાડીને આ નગરની રચના કરે, આવો મોટો ચમત્કાર પ્રમુખ સ્વામીએ રચ્યો છે. અમે તો મોરાલિટી ઇન એક્શન ઉપર PhD કરાવીએ છીએ, પણ મોરાલિટી ઇન એક્શનનો અનુભવ પ્રમુખ સ્વામી આ યુવાનોમાં રહીને કરાવે છે. એકચ્યુઅલી જાણ તો એ છે કે મોરાલિટી ઇન એક્શન નહીં, પ્રમુખ સ્વામીઝ લાઈફ વોઝ લવ ઇન એક્શન. વારંવાર પ્રમુખ સ્વામી કહેતા, આજે આ પ્રમુખ વણની દિન છે એટલે કહું છું, વારંવાર સ્વામી કહેતા કે પાવર તો જ્યારે ખોટું કરવું હોય ત્યારે જરૂર પડે, એ સિવાય તમામ વસ્તુ પ્રેમથી જ પૂરી થઈ જાય છે. You need power to do something wrong, but if you want to do things right, love is good enough. Pramukh Swami was a symbol of not power, but a great symbol of love.